गुड मॉर्निंग, नमस्कार। आई होप घरे बधा मजामां हशो। आपणे अळसिયું भणी रह्या छीए, बराबर छे। आजना टॉपिकमां आपणे अळसिયાનું उत्सर्जन तंत्र भणवाना छीए। अळसिયાનું उत्सर्जन तंत्र पहला तो केने कहेवाय आपणे खबर पड़वी जोईए। शरीर में खराब कचरो जेने आपणे उत्सर्ग पदार्थ कहीए, नकामा पदार्थों। आ नकामा पदार्थों एटले के उत्सर्ग पदार्थों ने शरीरनी बहार काढवा माटे शरीर में उत्सर्ग अंग आवेला छे। आ उत्सर्ग अंग एकबीजा साथे जोड़ाई उत्सर्जन तंत्रनी रचना करे छे, बराबर छे। एटले आपणे अळसियामां उत्सर्जन तंत्र भणवानुं छे, बराबर छे। अळसियामां उत्सर्जन तंत्रनी वात करीए तो केवुं छे तो के खंडीय अने गूंचळामय नलिकाओथी बनेल छे, बराबर छे। केवुं छे तो खंडीय अने गूंचळामय नलिकाओथी बनेल छे, जेने उत्सर्गिका कहे छे। शुं कहेवाय छे एने? उत्सर्गिका कहे छे, बराबर छे। आ उत्सर्गिकानी आपणे वात करीए तो त्रण प्रकारनी उत्सर्गिका जोवा मळे छे। एमां पहेलो प्रकार विटपीय उत्सर्गिका। उत्सर्गिका छे ए त्रण प्रकारनी छे। एमां पहेलो प्रकार विटपीय उत्सर्गिका, बराबर छे। पहेलो प्रकार आपणे भणवानो छे विटपीय उत्सर्गिका। विटपीय उत्सर्गिका क्यां आवेली छे तो के 15मा खंड थी छेल्ला खंड सुधी लंबायेली छे, बराबर छे। 15मा खंड थी छेल्ला खंड सुधी प्रसरेली छे, फैलायेली छे, बराबर छे। पहली उत्सर्गिका एटले के विटपीय उत्सर्गिका, बराबर छे। ते आंतरविटपनी बंने बाजू ए आवेली छे, जे आंतरडामां खुले छे। ते क्यां आवेली छे तो के ते आंतरविटपनी बंने बाजुए आवेल छे, जे अन्नमार्गमां खुले छे। क्यां आवेली छे तो के 15मा खंड थी छेल्ला खंड सुधी आंतरविटपनी बंने बाजुए अने क्यां खुले छे तो के अन्ननळीमां खुले छे अथवा आंतरडामां खुले छे, एम कही शको છો। चाले बीजू छे ई छे त्वचीय उत्सर्गिका, बराबर छे। बीजी उत्सर्गिका आपणे भणीए त्वचीय उत्सर्गिका, बराबर छे। त्वचीय उत्सर्गिका त्रीजा खंड थी पछीना तमाम खंडमां शरीरनी दीवाल साथे ચોટેલી હોય છે, બરાબર છે।
ત્રીજા ખંડથી તમામ ખંડોમાં શરીરની દિવાલ સાથે ચોંટેલી હોય છે. ત્રીજા ખંડથી શરૂ થાય છે અને તમામ ખંડમાં આવેલી હોય છે, શરીરની દિવાલ સાથે ચોંટેલી હોય છે. બરાબર છે. ત્રીજી ઉત્સર્ગિકા કંઠનાલીય ઉત્સર્ગિકા. બરાબર છે. કંઠનાલીય ઉત્સર્ગિકા. બરાબર છે. ત્રીજી ઉત્સર્ગિકા કંઠનાલીય ઉત્સર્ગિકા તે 3 જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. 3 જોડ ગુચ્છામાં, ગુચ્છા સ્વરૂપે હોય. બરાબર છે. નાનકડું ગુચ્છું હોય. ક્યાં? તો કે ત્રીજા, ચોથા અને પાંચમા ખંડમાં આવેલી છે. ત્રીજું, ચોથું અને પાંચમા ખંડમાં આવેલી છે. બરાબર છે. સોરી, ચોથું, પાંચમું અને છઠ્ઠા ખંડમાં આવેલી છે. અને 3 જોડ એટલે બે બાજુ એક એક હશે. બરાબર છે. તમે આકૃતિ દોરશો અળસિયાનું ઉત્સર્જન તંત્ર, એમાં પણ તમને જોવા મળશે. બરાબર છે. આ ઉત્સર્ગિકા દેહ જળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. આ ઉત્સર્ગિકાઓ દેહ જળનું કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. બરાબર છે. આ દેહ જળ એટલે શું ખબર છે? શરીરની અંદર રહેલું પ્રવાહી પછી ગમે એવા પ્રકારનું હોય, રુધિર સ્વરૂપે હોય, લસિકા સ્વરૂપે હોય કે પાણી સ્વરૂપે હોય, પણ દેહ જળનું કદ અને એનું બંધારણ, બંધારણ એટલે એમાં કયા કયા પ્રકારના તત્વ છે, ગ્લુકોઝ વધારે છે, સુક્રોઝ વધારે છે, માલ્ટોઝ વધારે છે કે અન્ય આયનો, પોષક તત્વો શું વધારે છે, શું વધે છે, શું ઘટે છે, એના બંધારણનું નિયંત્રણ કરી રાખે છે. કોણ કરી રાખે છે? તો કે આ ઉત્સર્ગિકા. બરાબર છે. એટલે ઉત્સર્ગિકાની આપણે વાત કરી. બરાબર છે. આ સિવાય ઉત્સર્ગિકા શું કરે છે? તો કે ઉત્સર્ગિકા છે ઈ ઉત્સર્ગિકા શરીરના ઉત્સર્ગ પદાર્થ ને ભેગા કરી શરીરની દિવાલ કે આંતરમાર્ગમાં ઠાલવે છે. કા એને શરીરની દિવાલમાંથી બહાર કાઢી નાખે ઉત્સર્ગ પદાર્થોને, અને કા એને આંતરમાર્ગમાં ઠાલવી દે એટલે એ મળ સાથે ભેગા નીકળી જાય છે. બરાબર છે. અળસિયાનું ઉત્સર્જન તંત્ર તમારે આની આકૃતિ પર દોરવાની રહેશે. જે ટેક્સ્ટ બુકમાં આની આકૃતિ આપેલી છે. બરાબર છે. અળસિયાનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો. બરાબર છે. પછી એના પછી આગળ વાત કરીએ તો અળસિયાનું ચેતાતંત્રની વાત કરવાની છે. બરાબર છે. તો કે અળસિયાનું ચેતાતંત્ર છે એ કેવું છે? તો કે ચેતાકંદનું બનેલું છે. હવે આપણે ચેતાતંત્રની વાત કરીએ. ચેતાતંત્ર, ચેતાતંત્ર એટલે શરીરમાં
સંવેદી અંગો આંખ, નાક, કાન, જીભ છે એની સાથે સંવેદના ઉત્પન્ન થાય અને શરીરમાં ચેતાઓ દ્વારા એનું નિયંત્રણ થતું હોય, બરાબર છે. તો અળસિયામાં પણ આવું ચેતાતંત્ર આવેલું હોય છે, પ્રાથમિક પ્રકારનું હોય છે. એટલે અળસિયાનું ચેતાતંત્ર શેનું બનેલું છે તો કે ચેતાકંદનું બનેલ છે. શેનું બનેલું છે? ચેતાકંદનું બનેલું છે, બરાબર છે. તેમાં વક્ષ ચેતારજ્જુ પર ગોઠવાયેલ છે, બરાબર છે. ચેતારજ્જુ છે એ બે ભાગમાં વહેંચાઈ અને કંઠનળીની પાર્શ્વ બાજુએ, બરાબર છે, ચેતારજ્જુ એમાં આવેલી હોય છે. ચેતારજ્જુ એટલે આપણામાં જેમ કહી શકીએ ને કરોડરજ્જુ હોય, એમાં આમાં ચેતારજ્જુ હોય, ચેતાકોષની જ બનેલી હોય છે. ચેતારજ્જુ વક્ષ બાજુએ પથરાઈને વક્ષ બાજુ, બરાબર છે, એટલે એના જે ઘસાવાની જે જગ્યા હોય ત્યાંની વાત કરું છું. વક્ષ બાજુએ વીંટળાઈ અને મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે, બરાબર છે. વક્ષ બાજુએ પથરાઈ ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે, બરાબર છે. અળસિયામાં આંખ જેવા સંવેદાંગો હોતા નથી, બરાબર. આંખ હોતી નથી, અળસિયામાં આંખ હોતી નથી. તે ફક્ત પ્રકાશની તીવ્રતા અને જમીનના કંપનોથી તે પ્રકાશની તીવ્રતા અને જમીનના કંપનોથી પોતાની દિશા નક્કી કરે છે. જમીનમાં જે કંપનો હોય, જમીનમાં જે પ્રકાશ હોય, એને એ ન ખબર પડે કે સામે કઈ વસ્તુ છે. એને એટલી ખબર પડી જાય કે સામે અંજવાળું છે કે અંધારું છે, એને અંધારામાં રહેવાનું, સમજાણું? એટલી એની આંખ હોય, એવી આંખ. પણ એમાં આપણા જેવી સ્પષ્ટ આંખ હોતી નથી, બરાબર છે. અળસિયામાં સંવેદી અંગ છે એ ક્યાં આવેલા હોય તો કે અગ્રભાગમાં આવેલા હોય છે. અળસિયામાં સંવેદી અંગ અગ્રભાગે જોવા મળે છે, બરાબર છે. ક્યાં આવેલા હોય તો કે અગ્રભાગે જોવા મળે છે, બરાબર છે. અળસિયામાં રસાયણ ગ્રાહી સંવેદનાઓ ગ્રહણ કરવામાં આવે છે. રસાયણ ગ્રાહી શું કામ ભાઈ? તો કે માટીના કણ વચ્ચારે જે રસાયણ રહેલા હોય એ રસાયણોથી જે અળસિયાને સંવેદના મળે એના કારણે શરીરના અંદરના અંગોનું હલનચલન થાય, બરાબર છે. સંવેદના કોને કહેવાય એ તો તમને ખબર છે ને. દાખલા તરીકે હું તમને એમ કહું કે લખો તો તમને આદેશ મળ્યો અને તમે પછી પ્રતિચાર રૂપે કંઈક લખશો, સમજાણું? હું તમને એમ કહું કે દોડો તો તમને આદેશ મળ્યો, એને સંવેદના કહેવાય. પછી આપણે ખોરાકને જોઈએ એ સંવેદના કહેવાય. શરીરમાંથી લાળ ટપકે આ જીભમાંથી એ પ્રતિચાર કહેવાય, સમજાણું? શરીર છે ને એ સંવેદના પ્રત્યે કંઈક પ્રતિક્રિયા કરે છે, એને પ્રતિચાર કહેવાય છે. એમ અળસિયું છે એ રસાયણ સંવેદી છે, રસાયણ ગ્રાહી સંવેદના એમાં આવેલી હોય છે, બરાબર છે.
એટલે ચેતાતંત્રની આકૃતિ દોરવાની નથી, પણ અળસિયાનું ઉત્સર્જન તંત્ર એમાં એની આકૃતિ આપેલી છે, બરાબર છે। 109 પેજ ઉપર એની આકૃતિ આપેલી છે, અળસિયાનું ઉત્સર્જન તંત્ર। આકૃતિ દોરીને સમજાવવું, બરાબર છે। અહીંયા મેં તમને સમજાવી દીધું છે। તમારે લખવાનું શેમાંથી છે? ટેક્સ્ટ બુકમાંથી। આકૃતિ શેમાંથી દોરવાની છે? ટેક્સ્ટ બુકમાંથી। અહીંયા મેં તમને સમજાવ્યું અળસિયાનું ઉત્સર્જન તંત્ર છે એ મુખ્ય 3 ઉત્સર્ગિકાનું બનેલું છે, વિટપીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય ઉત્સર્ગિકા, બરાબર છે। આ રીતના આપણે અળસિયાનું ઉત્સર્જન તંત્ર અને અળસિયાનું ચેતાતંત્ર સવિસ્તાર આપણે ભણી ગયા।